ભણીને શું શીખ્યા? બ્રહ્મસૂત્ર ભણીને શું કરશો? ગીતાજી ભણીને શું કરશો? ભાગવતજી ભણ્યા પછી શું કરશો? કે કૃષ્ણ સેવા. આ બધાનો સાર છે. એટલે કે જે 1 કલાક પણ ઘરે સેવા કરે છે ને, એ વેદને જીવી રહ્યો છે, એ બ્રહ્મસૂત્રને જીવી રહ્યો છે, એ ભાગવતજીને જીવી રહ્યો છે, એ ગીતાજીને જીવી રહ્યો છે. ભલે એને ગીતાજી નહીં આવડતા હોય, ભલે એને ભાગવતજી મોઢે નહીં હોય, પણ એ ભાગવતજીને પ્રેક્ટિકલ જીવી રહ્યો છે એના જીવનમાં. એ પોતે ભાગવત બની જાય છે, એ પોતે ગીતા બની જાય છે. અને એટલા માટે કૃષ્ણ સેવા એટલે સૌથી પહેલો સિદ્ધાંત. એટલે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને કહીશ કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. લગભગ આપણા અમદાવાદમાં તો પૂજ્ય પિતૃચરણની એવી કૃપા થઈ છે કે કોઈ ઘર ઠાકોરજી વગરનું નહીં હોય. પણ હજી એ કદાચ કોઈ અપરસને કારણે, કોઈ સંસારિક ભયને કારણે, કોઈ વિપરીત સંજોગોને કારણે, કોઈ ઘર નાનું છે એટલા માટે, કોઈ સગવડતા નથી એટલે, યા કોઈ ઘરના માનતા નથી એટલા માટે, ઘણા કારણો હોય ને લોકોને. પણ એક વસ્તુ યાદ રાખજો, આ કોઈ કારણ રોકતું નથી. ઠાકોરજી નથી એનું કોઈ એક કારણ હોય તો એ તમે પોતે છો. કારણ કે તમે સેવાને સમજ્યા નથી એટલે તમને એમ લાગે કે સેવા સચવાશે નહીં. ચલો તમને હમણાં જ સાહસ અપાવી દો. ચલો જેને ત્યાં સેવા બિરાજે છે, કોઈને આજ સુધી વાંધો આવ્યો? સચવાઈ ગયું કે નહીં? જો હવે આટલા બધા લોકો હા પાડે છે એટલે જેને ત્યાં નથી એ પધરાવી લેજો ડર્યા વગર. કારણ કે આટલા બધા લોકો જેને ત્યાં ઠાકોરજી બિરાજે છે એ કોઈને વાંધો નથી આવ્યો, તો તમારી જોડે કોઈ ભગવાનની સ્પેશિયલ દુશ્મની છે કે ના આને તો ના જ કરવા દો, જો કેમ પધરાવે છે, આવું છે? તો તમને વાંધો નહીં આવે. ઠાકોરજી ભાર નથી, આપણા જીવનનો આનંદ છે. બસ આટલું સમજાઈ જશે ને તો બધાય ભાર નીકળી જશે. આ કરવું પડશે, આ સાચવવું પડશે, આમ કર, આ જે વ્યવસ્થાઓના એક અજ્ઞાત ભયો આપણા મનમાં ઘૂસેલા છે ને. અને હું તો હંમેશા કહું, જે અનુકૂળ સંજોગોની રાહ જુએ છે ને એ ક્યારે કરી શકવાના નથી. પણ હા, નિશ્ચિત વાત એ છે, જે કરવા લાગશે ઠાકોરજી એને બધુંય અનુકૂળ કરી આપશે. નહીં તો સેવા પધરાવાનું કહો ને પહેલી વાત શું યાદ આવે? પણ સૂતક લાગશે તો પહેલું જ કોઈને ગુજરી જવાનું યાદ આવે. આપણે ઠાકોરજી પધરાવાનું કે ગુજરી જવાનું પહેલા યાદ આવે. તો કોઈને વાંધો નથી આવ્યો તો તમને નહીં આવે. પ્રભુ જ સાચવી લેતા હોય છે. શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં તો જો એટલે ગોપાલદાસને એમ થયું કે મારા બાપુજી ગરડા થઈ ગયા, લાવ હું સેવામાં જાઉં. અને અપરસ કરીને ગયા ને જુએ તો શેઠ પુરુષોત્તમ દાસ 18 વર્ષના યુવાન દેખાય. અત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજી લખ્યું, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય, ગોપાલદાસ એમ માને છે કે મોટા ઘરથી સેવા થાય, કોઈ એમ માને કે ધનથી સેવા થાય, કોઈ એમ માને કે સગવડતાથી સેવા થાય, કોઈ એમ માને કે અનુકૂળતાથી સેવા થાય. ના, આ બધું તો ઘણાના ઘરમાં છે, છતાંય સેવા નથી થતી, વિચાર પણ નથી આવતો. અરે સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. આ અનુકૂળતાઓ સેવાનું પ્રમાણ નથી. આપણે એક કલ્પના છે કે અનુકૂળતા હોય તો સેવા થાય. ના, ઠાકોરજી જેના હાથે લેવા માંગે એના જ મનમાં સેવા કરવાનો વિચાર આવે. અને આજે મેં સેવા કરી એમ ન માનતા કે મેં કરી, ઠાકોરજી આજે સેવા લીધી મારી પાસે. નહીં તો સંભવ જ નથી. એની ઈચ્છા ન હોય અને આપણે સેવા કરી લઈએ એ સંભવ જ નથી. ઘણા એમ કે ઠાકોરજી પ્રસન્નતા તો બિરાજતા હશે ને, પ્રભુ આનંદમાં તો બિરાજતા હશે ને અમારા. અરે આનંદમાં છે એટલે જ તો બિરાજે છે. જો આનંદમાં ન હોત તો ક્યારના એ કોઈ ને કોઈ બહાનું કાઢીને આપણી સેવા છોડાવી દીધી હોત. એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય આ સનાતન સિદ્ધાંત છે. અને એટલા માટે કેટલા કલાક કરો છો, શું ભોગ ધરો છો, કેવા વસ્ત્ર શૃંગાર ધરો છો, એ બધી પછીની વાત. પહેલી વાત
કરો છો? એક વસ્તુ યાદ રાખો, વલ્લભકુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. ક્યારે એમ કહ્યું તમારા ઘરે પધરાવો, આપણે શું કહે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? એટલે શું તમે માથે લઈને ફરો છો? તમારા માથે ઠાકોરજી પધરાવા એટલે શું જાપીજી માથે લઈને જ ફરવું? હા, માથે લીધા હતા વસુદેવજીએ, કેવી બેડીઓ ખુલી ગઈ, કેવા રસ્તાઓ મળી ગયા, છેક ગોકુલ પહોંચી ગયા. એમ સંસારની મથુરાથી છેક ગોકુલ સુધી પહોંચવું હોય તો માથે ઠાકોરજી પધરાવી લે. આપણે કેદખાનામાં છીએ આ સંસારની. ક્યારે કેદ છૂટી, ક્યારે તાળા ખુલ્યા, ક્યારે જંજીર ખુલી? કે જ્યારે માથે ઠાકોરજી આવ્યા તો બધું ખુલી ગયું. એટલે તો અમે વલ્લભ એમ કે તમારા માથે સ્વરૂપ પધરાવવું છે. અને માથે ઘરે બિરાજતા હોય ને માથે બિરાજતા હોય, બંનેમાં ઘણો ફરક છે. અમને ઘરે પધરાવવામાં રસ નથી, અમને માથે પધરાવવામાં રસ. ભલે બિરાજે ઘરમાં, પધરાયા તમે ઘરમાં લઈને, પણ એ ઘરમાં બિરાજતા બિરાજતા એ માથે છે. માથેથી ક્યારે નહીં ઉતારવા. માથેથી ઉતારવા એટલે ભગવાનના ચિંતન અને ચિંતામાંથી મુક્ત થવું, એટલે માથેથી પધરાવી દીધા. માથે બિરાજવા એટલે સતત વૈષ્ણવે ઠાકોરજીના ચિંતા અને ચિંતનમાં રહેવું જોઈએ. ચિંતા માથે જ હોય ત્યારે માની લેવું કે ઠાકોરજીની ચિંતા માથે ઠાકોરજી બિરાજે. પણ જ્યારે એનાથી નિશ્ચિંત બની ગયા, કદાચ બહારગામ જવાનું થાય ને ઠાકોરજી બીજે પધરાઈને ગયા હોય ને, તો ચિંતનમાંથી મુક્ત નહીં થવું, ચિંતામાંથી મુક્ત નહીં થવું. પ્રભુ જાગ્યા હશે કે નહીં, એમને ભોગ ધર્યા હશે કે નહીં, પ્રભુ આરોગ્ય હશે કે નહીં, ચિંતન કરતા. ભલે બહારગામ ગયા છે. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે, પેલો યવન ઉપાડી ગયો ઠાકોરજી, અને સદા અહીંયા એમણે ભૂખ તરસ અન્ન જળ છોડી દીધું, ભૂખ્યા તરસ્યા રહેવા લાગ્યા. ભાવપ્રકાશમાં લખ્યું કે પ્રભુ પધારે તોય નિશ્ચિંત નહીં બની જવું વૈષ્ણવ. કૃષ્ણ સેવા સદા કાર્ય. શું તમારા ઘરમાં જેણે ઘર આપ્યું એના માટે ખૂણો છે ખરો? વિચાર કરજો. જેણે આ ઘર આપ્યું એના માટે 2x2 નું ખાનું ઘરમાં છે કે નહીં? મેં તો ઘણી જગ્યાએ એવું જોયું, સાવ નાનું ઘર, કાંઈ ના તો ઠાકોરજી બિરાજતા. પ્રભુ, ઘણા લોકો કે મારા માટે, મારા ઘરમાં તો ઠાકોરજી માટે બધું જુદું જુદું, રસોડું જુદો, ભંડાર જુદું, આ જુદું આ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું જુદું કરવું એવું ક્યાંય લખ્યું નથી. પુષ્ટિ માર્ગમાં એમ કહ્યું છે કે ઠાકોરજી માટે જ કરવું, ભગવાન માટે જુદું કરવું એવું ક્યાં કહ્યું છે? ભગવાન માટે જ કરો એમ મહાપ્રભુજી કહે. અને પ્રભુ આપણા જ છે. એ આપણી અનુકૂળતા, પ્રતિકૂળતા, આપણું વહેલું મોડું બધું જ જાણે છે, બધું જ સમજે છે. એટલે એ બધા પ્રોટોકોલમાં ફસાઈ અને ગભરાઈ ઠાકોરજીથી દૂર નહીં થઈ જવું. અને એમાં પણ જે વૈષ્ણવ વ્રજધામના પગથિયા ચડે અને એના ઘરમાં ઠાકોરજી ના હોય, એવું તો ના જ થવું જોઈએ. તો જ અમારા ઠાકોરજી વ્રજધામના એનું સ્વાગત કરે. હા, આગળ છે અમુક પ્રતિકૂળતાઓ, અમુક કાર્યો, પણ સેવા એ પ્રવૃત્તિનું નામ છે જ નહીં. સેવા એ વૃત્તિનું નામ છે. એને એક્ટિવિટી ન ગણો. સેવા એ પ્રવૃત્તિ છે. કેમ? એ વૃત્તિ છે, પ્રવૃત્તિ નથી. કેમ? કારણ કે તમે ભગવાનના અંશ છો એટલા માટે. ટીકામાં આચાર્યો સમજાવે છે, કૃષ્ણ સેવા કરવાનું કેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કેમ શાસ્ત્રોના સાર રૂપે મહાપ્રભુજી કહે? કારણ તમારી આત્માની પૂર્ણતા જ એનાથી થવાની છે. કારણ કે વેદ કહે છે, કૃષ્ણ સેવાનું પહેલો ઉલ્લેખ વેદ, યો યદંસ સતમ ભજે. આ વેદની આજ્ઞા છે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવું એ એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. જેમ તમે કોઈ કાંકરો પથ્થરો ઉપાડ્યો, છોડો ને ભૂમિ પર પડે. કેમ? કારણ કે પૃથ્વીનો એ ભાગ છે, એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે છે. ગુરુનું લઘુ પ્રત્યેનું આકર્ષણ એ ગુરુત્વાકર્ષણ. જે જેનો ટુકડો હોય એ તરફ ખેંચાય. જે આકાશનો ભાગ છે તો એ આકાશ તરફ જાય. અગ્નિ કેમ આકાશ તરફ જાય છે? એમાંથી પ્રાગટ્ય છે.
પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આખા એના પ્રાગટ્યો કયા છે? એકમાંથી બીજું, બીજુંમાંથી ત્રીજું કઈ રીતે ઉત્પન્ન થાય છે? જે જેનો અંશ હોય સહજ એની એના તરફ ગતિ એ નેચર છે. એ તમારે કરવાનું કોઈ કામ નથી, તમારી કોઈ આ પ્રવૃત્તિ નથી, આ તમારી આત્માની પ્રકૃતિ છે, આ તમારી આત્માની માંગ છે. અને જ્યાં સુધી આત્માનો અવાજ નથી સંભળાતો, કારણ કે જેને મનનો અવાજ સંભળાય તો મનનું કામ જેની પાસે પૂરું થતું હોય એ એની સેવામાં લાગી જાય, એ એનો આશ્રયમાં જતો રહે, એ એનો ગુલામ થઈ જાય. કારણ કે એને ખબર નથી કે આત્માનો અવાજ કયો અને મનનો અવાજ કયો. જે બુદ્ધિનો અવાજ સાંભળતો હોય, કારણ કે બુદ્ધિ પ્રભાવિત થઈને શરણાગત કરી લે, તો જ્યાં પ્રભાવ દેખાશે બુદ્ધિ એની શરણાગત થઈ જશે, એને ભજવા લાગશે. પણ જેને આત્માનો અવાજ સંભળાય છે એ ભગવાન વગર રહી જ ન શકે. કારણ કે જ્યારે જ્યારે આત્મધર્મ કરો ત્યારે જે પૂર્ણતાનો ને આનંદનો અહેસાસ થાય, તમે જમીને આવો અને જે ફિલિંગ આવે એના કરતા ભૂખ્યાને જમાડીને આવો તો કેવો આનંદ લાગે, કેવા જુદા ફિલિંગ લાગે. આપણે જમીને આવ્યા આપણને સુખ થાય કે બહુ મજા આવી, પણ કોઈ ભૂખ્યાને જમાડ્યું કેવી આત્માની તૃપ્તિ થાય કે આજે ખરેખર આમ સંતોષ થઈ ગયો, આનંદ થઈ ગયો. કારણ કે તમે આત્મધર્મ કર્યો. અને આત્મધર્મ આ તમારો શોખ નથી, સેવા તમારો નેચર છે. કારણ કે એક તો તમે અંશ છો અને એમાં પણ પ્રભુની શ્રીઅંગની સૃષ્ટિ છો. પુષ્ટિ કાયેન નિશ્ચય મહાપ્રભુજી કહે છે. અને એટલા માટે તમે દુનિયામાં બધું જ કરી લો, પણ જ્યાં સુધી ભગવત સેવામાં નહીં જોડાઓ ત્યાં સુધી પૂર્ણતાનો અહેસાસ તમને નહીં થાય. 5 મિનિટ રોજ ઠાકોરજી આગળ બેસીને જોજો, જો કેવા ભાવ આવે છે. બેસીને તો જુઓ એકવાર, જ્યાં સુધી ન બેઠા હોય એકવાર ટ્રાય કરો. લાવ હવેથી જેની કથા સાંભળી છે એટલે કાલથી ઝારીજી હું ભરીશ એવું જો ભાઈઓ સંકલ્પ લઈ લે, કેવું સરસ થઈ જાય. જો ભાઈઓનો સાથ બહેનોને મળી જાય સેવામાં, તો સેવામાં કેવો સરસ અનુકૂળતા ને સુંદર રીતે સેવા ઘરે ઘરે થઈ શકે. બીજું કાંઈ નહીં તો ભાઈઓને એટલું તો કહીશ કે સેવા કરતા હોય એ સમયે વિક્ષેપ ન કરવો એ પણ સેવા જ છે. ચા જાતે બનાવી લેવી એ સમય એ પણ સેવા જ છે. કોઈને વિક્ષેપ રૂપ ન થવું. જો કોઈની સેવા છોડાવવી નહીં એ પણ સેવા જ છે. તો કમથી કમ આપણે સેવા ન કરી શકતા હોય અને ઘરના લોકો કરી રહ્યા છે તો એટલો સંકલ્પ તો આજે લઈએ કે સેવામાં હશે ત્યારે હું ક્યારેય પણ વિક્ષેપ નહીં કરું. એ પણ સેવા છે. તો કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અંશ હોવાને કારણે વેદ કહે છે, બ્રહ્મસૂત્ર કહે છે, ગીતાજી તો કહે જ છે જ. મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન, જે સનાતન અંશ છે. અને એટલા માટે ભગવાન કહે છે ને કે યત કરોસી દસનાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણમ. ગીતાજીમાં સ્પષ્ટ પ્રભુની આજ્ઞા છે કે તું બધું જ મને અર્પણ કર, મારી સેવા કર, મને ભજનારો થા. ગીતાજીમાં તો કેટલા પ્રમાણો આપણે આપી શકીએ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારો થા, મને ભજ, જે કાંઈ તારું છે બધું જ મને સમર્પિત કર. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્યાહં સુલભમ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિન. એને હું સહજ સુલભ થઈ જાઉં છું જે અનન્ય ભાવે મને ભજ.